તો 1 મહિનાના ડીલે પછી સેમસંગની મેટ ફાઇનલી 25 ફેબ્રુઆરીના દિવસે આવવાની છે, જેમાં તમને 5 નવા પ્રોડક્ટ જોવા મળશે. સેમસંગ ગેલેક્સી S26, S26 પ્લસ, S26 અલ્ટ્રા અને ગેલેક્સી બર્ડ 4 અને ગેલેક્સી બર્ડ 4 પ્રો. એની પાછળ એપલે પણ એની ઇવેન્ટ અનાઉન્સ કરી દીધી છે 4 માર્ચના દિવસે, જેમાં પણ તમને 3-4 પ્રોડક્ટ જોવા મળશે. સૌથી હાઇલાઇટેડ પ્રોડક્ટ છે લો કોસ્ટ મેકબુક, જે 50 થી 60 હજારની આજુબાજુ આવે એવી શક્યતા છે. પછી છે iPhone 17e, અમુક નવા જનરેશનના આઈપેડ અને સ્માર્ટ હોમ. કેમ છો મિત્રો, સબસ્ક્રાઇબ ક્યારે કરો છો? સ્વાગત છે તમારું 2026ના પહેલા ટેક ન્યૂઝના એપિસોડમાં. તો તમને ખબર જ હશે કે એપલે iOS 26માં બહુ જ લોચા કરી નાખ્યા હતા. જૂના મોડલ તો ઠીક, નવા મોડલ પણ એટલા હેંગ થતા હતા ને કે વાત જ જવા દો. અને મેં ત્યારે જ કીધું હતું કે આનું નામ iOS 26 એટલે આપ્યું છે કારણ કે 2026માં પ્રોપરલી વર્ક કરતું થશે, અને એવું જ થયું. અત્યારે બધા ડિવાઇસમાં જે લેટેસ્ટ OSની અપડેટ આવી છે ને, આઈફોનમાં, પછી આ વોચમાં, મેકબુકમાં, એમાં હેંગ ઘણું બધું ઓછું થઈ ગયું છે, પરફોર્મન્સ સ્મૂથ થઈ ગયું છે. એટલે જો તમારે iPhone 12 પછીનો ડિવાઇસ હોય તો તમે અપડેટ કરી શકો છો. મેં મારો iPhone 13 અપડેટ કર્યો અને એમાં મને 2 ઇસ્યુ જોવા મળ્યા. પહેલાં તો બેટરી થોડીક વધારે ઉતરવા માંડી, અને બીજી વસ્તુ કે મોબાઈલ થોડોક હીટ વધારે થાય છે. પણ મારા ખ્યાલથી નવી OS છે ને, એટલે થોડાક દિવસમાં આ પણ સરખું થઈ જશે. પછી નથિંગ ઇન્ડિયામાં એનો પેલો ઓફલાઈન સ્ટોર ખોલી દીધો છે બેંગ્લોરમાં. હું કાલ ભાઈને એટલું જ પૂછીશ કે કોણે કીધું તું સ્ટોર ખોલવાનું? પેલા પ્રોડક્ટની પ્રાઇસ સેટ કરતા તો શીખો, પછી સ્ટોર ખોલજો. આંધ્રપ્રદેશ અને ગોવાની સરકાર ઓસ્ટ્રેલિયાની જેમ 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા બંધ કરવાનું વિચારે છે. ખાલી ગોવા અને આંધ્રપ્રદેશને આખા ભારતની સરકારે આ પગલું લેવાનો વિચાર કરવો જોઈએ. પછી નથિંગે કન્ફર્મ કરી દીધું છે કે આ વખતે નથિંગ ફોન 4 નહીં આવે. તમને ખાલી નથિંગ ફોન 4A અને 4A પ્રો જોવા મળશે. એટલે ટૂંકમાં A સિરીઝ, કદાચ 3 ફોન આવે ને 4 આવી જાય, એમનું નક્કી ન કહેવાય કાંઈ. પછી iPhone 17 રહ્યો ને, અત્યાર સુધીનો સૌથી બેસ્ટ બેઝ મોડલ બની ગયું છે. કારણ કે જે લોકો સ્ટેટસ માટે iPhone નથી લેતા ને, એ iPhone 17 પ્રોની બદલે iPhone 17 લેવાનું વધારે પસંદ કરે છે. પછી એપલની જે લિક્વિડ ગ્લાસ ડિઝાઇન છે ને, 2 વર્ષે લોન્ચ થઈ, એ 17 થી 18% એપલ યુઝરને નથી ગમતી, અને એમાં મારું નામ પણ આવે છે. Android 17નો લોગો ફાઇનલ થઈ ગયો છે, જે આવો કંઈક દેખાશે. પછી Android 17માં એક તમને નવું ફીચર જોવા મળશે, જે આખું iOSમાંથી ઉપાડેલું છે. એ છે એપ લોક. તમે જો નેટિવ એન્ડ્રોઇડ વાપરતા હોય ને, તો અત્યાર સુધી તમારે એપ લોક કરવા માટે બહારની એપ ડાઉનલોડ કરવી પડતી હતી, પણ હવે તમે ડાયરેક્ટ જ સિસ્ટમમાંથી એપ લોક કરી શકશો. તો એપલના યુઝર ખુશ થઈ જાવ, કારણ કે સેમસંગની જેમ એપલમાં પણ હવે AI પ્રોપર વર્ક કરશે. હવે પછીનું જે અપડેટ છે ને, એમાં ગૂગલનું જેમિનાઈ એપલની સિરીને પાવર આપશે એ રિલેટેડ બધા કામ કરવા માટે. પછી ઇન્સ્ટાગ્રામના CEO એવું કીધું કે જો તમે ઇન્સ્ટાગ્રામ 15 થી 16 કલાક વાપરતા હોય ને, તો એ ખરાબ આદતમાં નથી આવતું. હા ભાઈ, તમારા માટે ક્યાંથી ખરાબ આદત હોય? તમને એડના રૂપિયા મળે, તમારી પાસે યુઝરનો ડેટા વધારે આવે. તકલીફ તો એને પડે કે જે 17-18 કલાક ઇન્સ્ટાગ્રામ વાપરે છે, તમને તો ન જ પડે ને. પછી એપલે એક જોરદાર વસ્તુ કરી દીધી, જેનાથી આખો એન્ડ્રોઇડ સમાજ હલી ગયો છે. એપલે 13 વર્ષ જૂના ફોનમાં OS અપડેટ આપી. હું વાત કરું છું iPhone 5sની, જેમાં iMessageની અપડેટ આવેલી છે. એટલે iMessage પ્રોપરલી વર્ક કરશે, અને અમુક સિસ્ટમમાં એવી વસ્તુ નાખેલી છે કે ડિવાઇસ હજી થોડોક લાંબા ટાઈમ સુધી એક્ટિવ રહે. પછી વચ્ચે એવી અફવા ઉડી હતી કે iPhone 18 Pro અને Pro Max રહ્યો ને, એમાં એન્ડ્રોઇડની જેમ પંચ હોલ ડિસ્પ્લે આવવાની છે. પણ લેટેસ્ટ ઇમેજ લીક થયા એના ઉપરથી કન્ફર્મ થઈ ગયું છે કે ડાયનેમિક આઇલેન્ડ જ હશે, ખાલી સાઇઝ નાની થઈ જશે. જો તમે પણ જોન વિકના મૂવી ગમતા હોય તો ખુશ થઈ જાવ, કારણ કે એની એક ગેમ આવવાની છે, જે સિંગલ પ્લેયર ગેમ હશે, અને આમાં પણ જોન ભાઈ મારામારી કરવામાંથી પાછી પાની નહીં મૂકે. એન્ડ્રોઇડે અનાઉન્સ કરી દીધું છે કે Android 12 સુધીમાં હવે તમને સિક્યોરિટી અપડેટ જોવા નહીં મળે. એટલે જો તમે એવા માણસો હોય કે જે સેન્સિટિવ ઇન્ફોર્મેશન મોબાઈલમાં સેવ કરતા હોય, બધા ટ્રાન્ઝેક્શન, બધી જ બેંકની ડિટેલ ને બધી જ પર્સનલ ડિટેલ મોબાઈલમાં સેવ કરતા હોય, તો એન્ડ્રોઇડ અપડેટ કરી લેજો. અને જો એન્ડ્રોઇડ અપડેટ ન થતું હોય, 12 થી ઉપર ન જતું હોય, તો તમારે મોબાઈલ ફેરવવો પડશે, નહીં તો તમારો મોબાઈલ સિક્યોરિટીના રિસ્કમાં છે. એટલે ટૂંકમાં હેક થવાની શક્યતા રહેશે, કારણ કે સિક્યોરિટી અપડેટ નહીં મળે. તમે જે અત્યારે ફોન વાપરો છો, એ કેટલા મહિના અથવા તો કેટલા વર્ષ જૂનો છે, કોમેન્ટમાં કહેવાનું ન ભૂલતા. વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો, અને આવા જ વિડીયો ગુજરાતીમાં જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ.